સુરતમાં પનીર, ચીઝ, ઘી, મરી મસાલામાં કરાતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત હાથ ધરાઈ હતી. ખાણીપીણીની દુકાનોના કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. અલગ અલગ ઝોનમાં 86 દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. પનીર, ચીઝ, ઘી, મરી મસાલામાં કરાતી ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની કવાયત હાથ ધરાઈ હતી. પાણી અને ખાણીપીણીની દુકાનોના કારીગરોની મોક ડ્રીલ અને શારીરિક સ્વચ્છતાની ચકાસણી અલગ અલગ ઝોનમાં 86 દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. 5 દિવસમાં 41 સ્થળોએ 28 નમૂના લઈ 797 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. 54 કિલો પનીરનો નાશ કરાયો હતો અને દુકાનોમાં પનીર, ચીઝ, એનાલોગ ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ અને વધુ શહેરમાં લારી અને રેસ્ટોરન્ટોમાં 120 કિલો જથ્થો નાશ કરાયો હતો. પાલિકા દ્વારા 1,31,000 દંડની વસૂલાત કરવામાં આવી હતી. હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગ દ્વારા ગત અઠવાડિયે ટોટલ 41 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 16 નમૂના પનીરના, 3 નમૂના ચીઝના, 10 નમૂના ઘીના અને 28 નમૂના મરી મસાલાના લેવામાં આવેલ છે. તેમજ 797 જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવેલ છે, કિલો જેટલો, અને 54 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવેલ છે. તદુપરાંત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવે છે. 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટી ખર્ચ પેટે વસૂલ કરવામાં આવેલ છે. કઈ પ્રકારની આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે? આગામી દિવસોમાં ખાણીપીણીને લગતી સંસ્થાઓની તપાસણી સતત કરી અને તેમાંથી નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.